हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। આજના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 2ના સ્વાધ્યાયના 2.50માં દાખલાથી આપણે શરૂઆત કરીશું। ચાલો પહેલાં આપણે રકમને સમજીશું। સૌથી લાંબી તરંગ લંબાઈ ડબલેટ અવશોષણ। પહેલાં તો ડબલેટ એટલે નજીક નજીકની બે રેખાઓ, એટલે કે નજીક નજીકના બે વિકિરણો, એ બંનેની તરંગ લંબાઈ આપી છે। એકની તરંગ લંબાઈ આપી છે 589 નેનોમીટર અને બીજાની તરંગ લંબાઈ આપી છે 589.6 નેનોમીટર પર અવલોકિત થયેલ છે। આ દાખલો જે છે એ આપણે બે ભાગમાં ગણવાના છીએ, એક અને બે ભાગ। એટલે ચલો પહેલી તરંગ લંબાઈ જે છે તેને હું λ1 કહી દઉં। પહેલા વિકિરણની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે, તેને પાછું મીટરમાં ફેરવ્યું એટલે 589 આપણે જાણીએ છીએ નેનોમીટરને મીટરમાં ફેરવ્યો તો 10⁻⁹ વડે આપણે ગુણવાના એટલે મીટર થઈ ગયું। ચલો સામેના ભાગમાં બીજા તરંગની, અથવા ચલો અહીંયા બીજો ભાગ પાડી દઉં। બીજા વિકિરણની તરંગ લંબાઈને હું λ2 કહું। λ2 બરાબર 589.6 નેનોમીટર છે, તો એને પણ આપણે મીટરમાં ફેરી નાખીએ એટલે 589.6 ગુણ્યા 10⁻⁹ મીટર થઈ ગયું। ચલો તો દરેક સંક્રાંતિની આવૃત્તિ ગણો, એટલે એનો મતલબ કે બંને વિકિરણોની આપણે આવૃત્તિ ગણવાની અને બંને ઉત્સર્જિત અવસ્થાઓ વચ્ચેનો ઉર્જાનો તફાવત ગણવાનો। તો જો બંનેની આવૃત્તિ એ ગણવાની, બંનેની ઉર્જા પણ ગણવાની અને પછી બંનેનો ઉર્જાનો તફાવત એટલે બાદબાકી કરવાની। તો ચાલો પહેલાં આપણે બંનેની આવૃત્તિ શોધીશું। કેવી રીતે શોધવાની આવૃત્તિ? તો પહેલું વિકિરણ છે એની તરંગ લંબાઈ λ1 છે, તો એની આવૃત્તિને ν1 કહી દઉં। તો પહેલા વિકિરણની આવૃત્તિ ν1 શોધવી છે, તો ન્યુનું સૂત્ર આપણે જાણીએ છીએ C/λ। તો અહીંયા લખીશું C/λ1 અને આની આવૃત્તિ શોધવી, આની આવૃત્તિને ν2 કહું। ν2 બરાબર C/λ2। આની અંદર C અને λ1નો ભાગાકાર કરવાના, આની અંદર C અને λ2નો ભાગાકાર કરવાનો, એટલે બંનેની આવૃત્તિ ν1 અને ν2 મળી જશે। કિંમત લખી અને ભાગાકાર તમારે કરવાનો છે, આ ગણતરી તમારે કરવાની છે। તો અહીંયા તમારે ν1નો જવાબ શું આવવો જોઈએ એ લખી દઉં, એટલે ખ્યાલ આવે કે તમે ગણેલો દાખલો સાચો છે કે ખોટો। ν1નો જવાબ તમારે ગણશો તો 5.093 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવવો જોઈએ। આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે, હર્ટ્ઝનું બીજું નામ આપણે જાણીએ છીએ સેકન્ડ ઇનવર્સ। આ પહેલા વિકિરણની આવૃત્તિ ν1 મળી ગઈ। એ જ રીતે બીજા વિકિરણની આવૃત્તિ ν2 પણ તમારે શોધવાની। ν2 બરાબર તમારે જવાબ આવવો જોઈએ 5.0881 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવવો જોઈએ। એટલે આવા અમુક સહેલા દાખલાઓ એમાં ગણતરી કિંમત મૂકી અને માત્ર ગુણાકાર ભાગાકાર કરવા તમને આપીશ। ચલો બંનેની આવૃત્તિ ગણો એટલું પૂરું। હવે બંને વચ્ચેનો ઉર્જાનો તફાવત ગણવો છે। ઉર્જાનો તફાવત ગણવો હોય તો સૌથી પહેલાં તો બંનેની ઉર્જા શોધવી પડે। આની ઉર્જા, આ વિકિરણની ઉર્જાને E1 કહીએ, આ વિકિરણની ઉર્જાને E2 કહીએ। તો ચાલો બંનેની ઉર્જા ગણીએ। હવે આની ઉર્જા જે છે E1 આપણે શોધવી છે, તો બે સૂત્ર વાપરી શકીએ, કારણ કે એની આવૃત્તિ જાણો છો એટલે hν1 એ વાપરી શકો અને λ1 એ જાણો છો એટલે hc/λ1 એ વાપરી શકો। બંનેમાં જવાબ સરખો જ આવે। આપણે hc/
λ1 વાપરીશું અને આની ઉર્જાને આપણે E2 કહીએ તો ઉર્જા E2 બરાબર આમાં સૂત્ર વાપરીએ hc/λ2 hc અને λ1ની કિંમત મૂકી ગુણાકાર કરી ભાગાકાર કરવાનો. અહીંયા ગુણાકાર કરી ભાગાકાર કરવાનો એટલે ઉર્જા જે છે આપણે ઘણી વખત શીખવાડી દીધી છે એટલે માત્ર સૂત્રમાં કિંમત તમારે લખવાની. એટલે આ પહેલા વિકિરણની ઉર્જાનો જવાબ E1 બરાબર તમારે કેટલો આવવો જોઈએ તો 37 ગુણ્યા 10⁻−19 જૂલ આવવો જોઈએ. આ પહેલા વિકિરણની ઉર્જા થઈ. એ જ રીતે આની અંદર બીજા વિકિરણમાં પણ કિંમત મૂકી ગુણાકાર ભાગાકાર કરશો તો માટે બીજા વિકિરણની ઉર્જા તમને મળશે 3.3714 ગુણ્યા 10⁻−19 જૂલ જવાબ આવવો જોઈએ. આ ગણતરી તમારે કરવાની છે. એટલે બંનેની ઉર્જા મળી ગઈ પણ આપણને બંનેની ઉર્જા શોધવાની નથી કીધું. આ બંનેની ઉર્જાનો તફાવત ગણવો એવું કીધું છે. તો માટે આપણે ઉર્જાનો તફાવત ગણવો છે તો ગણતરી કરીએ આ બાજુ. માટે બંનેની ઉર્જાનો તફાવત જેને આપણે ડેલ્ટા E કહીએ તો તફાવત એટલે બાદબાકી પણ મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરવું પડે. તો આમાં E1 મોટા છે અને E2 નાના છે એટલે આપણે E1 માંથી E2 બાદ કરવાના, મોટામાંથી નાનું મૂલ્ય બાદ કરવાનું. ચાલો કિંમત મૂકો. પહેલાં તો E1ની કિંમત છે 3.3749 ગુણ્યા 10⁻−19 માઇનસ E2ની કિંમત આપણે લખીએ તો 3.3714 ગુણ્યા 10⁻−19. મેથ્સના સાહેબે તમને ચલાવ્યું હોય કે સરવાળો કે બાદબાકી કરવું હોય તો અહીંયા 10ના ઘાતાંક સરખા હોવા જોઈએ. જો સરખા ના હોય ને તો ગમે તે એક કાઉન્સમાં ઘાતાંક સરખો કરવાનો. આપણે આવા દાખલા ચેપ્ટર 1માં પણ ગણાવી ચૂક્યા છે. અહીંયા તો ઘાતાંક સરખી છે એટલે બંનેમાંથી 10⁻−19 કોમન કાઢી નાખો એટલે કાઉન્સમાં વધશે શું તો 3.3749 માઇનસ 3.3714 વધશે અને ગુણ્યા 10⁻−19 જે છે એને આપણે કોમન કાઢી લીધી. હવે જો કેલ્ક્યુલેટરમાં આની બાદબાકી કરવામાં આવે તો 0.0035 જવાબ આવશે. 0.0035 ગુણ્યા 10⁻−19 તો છે જ. જવાબને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવે તો 1, 2 અને 3 સ્ટેપ ખસેડો એટલે અહીંયા -3 થાય એટલે -19 -3 એટલે -22 થઈ જશે. એટલે 3.5 ગુણ્યા 10⁻22 જૂલ તફાવત ઉર્જાનો તફાવત આવે. ઉર્જાનો તફાવત છે એટલે જવાબની પાછળ જૂલ જ આવશે. જ્યાં સુધી ઉર્જા શબ્દ આવે ને ત્યાં સુધી તમારે જવાબની પાછળ એકમ જૂલ જ આવશે. ક્લિયર? તો બંનેની તરંગ લંબાઈ આપી હતી તો બંનેની આવૃત્તિ શોધી, બંનેની ઉર્જા શોધી અને પછી ઉર્જાનો તફાવત શોધ્યો. છે સહેલો દાખલો. તો આ થયો 2.50. ચાલો હવે ગણીએ 2.51. 2.51માં દાખલાની અંદર પણ ધ્યાન રાખજો. આની અંદર રકમને પહેલાં સમજતા રહેજો. સિઝિયમ પરમાણુનું કાર્ય વિધેય 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે.
કાર્ય વિધેય કહો કે કાર્ય ઉર્જા કહો, જૂલમાં હોવી જોઈએ, ઇલેક્ટ્રોન વોલ્ટમાં ના હોવી જોઈએ. એટલે પહેલાં તો કાર્ય વિધેયને આપણે ડબલ્યુ કહીએ તો આપણને રકમમાં 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલા છે, જેને આપણે જૂલમાં ફેરવવાના છે. તો આપણે વચ્ચે એક સંબંધ આવી ગયો છે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6021 ગુણ્યા 10⁻⁻19 જૂલ. આવો સંબંધ એક દાખલામાં આવી ગયો છે. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવા હોય તો આટલા વડે ગુણવા પડે. તો આપણે આ 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને જૂલમાં ફેરવવા માટે 1.6021 ગુણ્યા 10⁻⁻19 વડે ગુણીએ એટલે આનું રૂપાંતર શામાં થઈ ગયું? જૂલમાં. અને હવે જો આનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 3.044 ગુણ્યા 10⁻⁻19 જૂલ થયું. આ કાર્ય વિધેયને ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં આપણે ફેરવી દીધું. ક્લિયર આટલું? બહુ લાંબો દાખલો છે પણ સહેલો છે, સૂત્રો આવડતા હોય ને એને આવડશે. ચાલો હવે આગળ. તો ગણતરી કરો. એમાં પહેલું છે દહેલી તરંગ લંબાઈ શોધો. ચલો પહેલો દાખલો એ ગણીએ. દહેલી તરંગ લંબાઈ શોધવી જ તો પહેલાં તો કાર્ય વિધેય ડબલ્યુનું સૂત્ર થાય W બરાબર h/0. એ આપણે થિયરીમાં આવી ગયું છે. ν0 એટલે દહેલી આવૃત્તિ જ. તો માટે W બરાબર h અપોન, ચલો આવૃત્તિનું સૂત્ર શું થાય? C/λ. પણ દહેલી આવૃત્તિ છે તો C/λ0 થશે. દહેલી આવૃત્તિ છે તો આ દહેલી તરંગ લંબાઈ થશે. તો આપણને એમાં કીધું છે દહેલી તરંગ લંબાઈ શોધો. તો આ λ0 આપણે શોધવાનું. તો λ0 ને આપણે સૂત્રનો કરતા બનાવી દો. તો λ0 બરાબર h C/W થશે. તો આની અંદર હવે તમારે કિંમત લખવાની, h ની કિંમત લખવાની, c ની કિંમત લખવાની, w ની કિંમત આ જૂલમાં જે છે એ લખવાની. એટલે તમને દહેલી તરંગ લંબાઈ λ0 નું મૂલ્ય તમને મળી જશે. જવાબ હું લખી દઉં છું 6.53 ગુણ્યા 10⁻⁷ મીટર જવાબ આવશે. હું તમને સૂત્ર લખી દઉં પછી હવે ચેપ્ટરનું એન્ડિંગ છે એટલે હવે પછી દાખલાની ગણતરી કરતા આવડવી જોઈએ. કિંમત મૂકીને ગુણાકાર ભાગાકાર કરવા તમને આપીશ. નહીં તો આવા લાંબા દાખલા હોય તો 1-1 કલાકમાં એક દાખલો જ પૂરો થાય. ચલો આ એ થયું. બીમાં કીધું છે વિકિરણની દહેલી આવૃત્તિ શોધો. દહેલી આવૃત્તિ એટલે ν0 શોધવાનું. તો ફરીવાર આપણે કાર્ય વિધેય W નું સૂત્ર લખીએ. W બરાબર h/0. એમાંથી દહેલી આવૃત્તિ શોધવી છે તો ν0 બરને સૂત્રનો કરતા બનાવી દો. તો ν0 બરાબર W જૂલમાં મૂકવાનો આપણે જાણીએ છીએ. છેદમાં h એટલે પ્લાન્ક અચળાંક. એટલે W અને પ્લાન્ક અચળાંક બંનેનો તમે ભાગાકાર કરશો એટલે છેલ્લે તમારે દહેલી આવૃત્તિ ν0 નું મૂલ્ય જે છે, જે જવાબ આવે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીને હું લખું છું. એટલે 4.59 ગુણ્યા 10⁻14 જવાબ આવવો જોઈએ. આવૃત્તિ છે એટલે એનો એકમ કયો થશે? હર્ટ્ઝ. આ દહેલી તરંગ લંબાઈ શોધી અને દહેલી આવૃત્તિ શોધી. 2 દાખલા પૂરા, A અને B. ચલો C. જો સીઝિયમ તત્વને 500 નેનોમીટર વાળી તરંગ લંબાઈથી વિકર્ણિત કરવામાં આવે તો ગતિજ ઉર્જા શોધો. ગતિજ ઉર્જા પહેલાં તો સીઝિયમ એ ધાતુ છે, એના ઉપર આપણે જે વિકિરણ આપાત કરીએ એની તરંગ લંબાઈ આપી. આ દહેલી તરંગ લંબાઈ કહેવાય. આ આપાત થયેલા વિકિરણની તરંગ લંબાઈ કહેવાય. દહેલી તરંગ લંબાઈને λ0 કહેવાય. આપાત થયેલા વિકિરણની તરંગ લંબાઈને માત્ર λ કહેવાય.
હવે આટલી તરંગ લંબાઈવાળી વિકિરણ સીઝિયમ ધાતુની સપાટી સાથે અથડાય તો ઇલેક્ટ્રોનનું શું થાય? ઉત્સર્જન. એ ઇલેક્ટ્રોનને આપણે ફોટો ઇલેક્ટ્રોન કહીએ. એની ગતિ ઉર્જા ગણવાની છે. આપણે પહેલાં આટલે સુધી દાખલો ગણીએ. ચલો એ બી પૂરો. હવે આવશે સી. સીની અંદર જોજો, પહેલાં આપણને તરંગ લંબાઈ લેમ્બડા આપેલી જ 500 નેનોમીટર છે, જેને આપણે મીટરમાં ફેરે તો 500 × 10⁻⁹ મીટર થશે. મારે ગતિજ ઉર્જા શોધવી છે. ગતિ ઉર્જા શોધવી હોય ને તો પહેલાં એક ફોટોનની ઉર્જા આપણે પહેલાં શોધી નાખીએ. શા માટે? હમણાં આપણે સૂત્ર મૂકીશું ને એટલે ખ્યાલ આવશે. ગતિજ ઉર્જા શોધતા પહેલાં એક ફોટોનની ઉર્જા શોધી નાખીએ. ફોટોનની ઉર્જાને આપણે ઈ કહીએ છીએ. ફોટોનની ઉર્જા ઈ બરાબર આ લેમ્બડા પરથી શોધવું છે એટલે સૂત્ર થશે hc/લેમ્બડા થશે. મિત્રો એચની કિંમત, સીની કિંમત અને આ લેમ્બડાની કિંમત મૂકી દેવાની. ગુણાકાર ભાગાકાર તમારે કરવાનો. ગુણાકાર ભાગાકાર તમે કરશો એટલે ઉર્જા ઈ બરાબર 3.97 × 10⁻⁹ જૂલ જવાબ આવશે. પણ આપણે ગતિ ઉર્જા કોની શોધવાની છે? તો ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોનની. તો વિચારો, આપણે ભણી ગયા છે કે ફોટોન એ ઇલેક્ટ્રોન સાથે આમ અથડાય એટલે ત્યારે ફોટોને પોતાની ઉર્જા કોને આપી દેશે? ઇલેક્ટ્રોનને. તો ફોટોનની ઉર્જા આટલી હોય તે ઉર્જા ઇલેક્ટ્રોનને આપે તો ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી થશે? આટલી જ થશે. સમજણ પડી ગઈ? તો હવે મારે ગતિ ઉર્જા શોધવી છે. ગતિ ઉર્જાને આપણે સંજ્ઞામાં ke લખીએ છીએ. તો માટે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ke બરાબર, પણ ફિઝિક્સ મુજબ સૂત્ર થાય 1/2 mv². પણ કેમેસ્ટ્રીનું સૂત્ર યાદ કરો. ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા h-ν-ν0. ચલો h ને અંદર ગુણો તો hν -hν0 થશે. હવે વિચારો, ફોટોનની ઉર્જાના બે સૂત્રો છે. એક ઈ બરાબર આપણે અહીંયા લખ્યું તે hc/લેમ્બડા, અને બીજું ફોટોનની ઉર્જાનું બીજું સૂત્ર ઈ બરાબર hν પણ છે. તો એનો મતલબ આ hν એટલે ઈ કહેવાશે ફોટોનની ઉર્જા જે આપણે અહીંયા શોધી છે, અને -hν0. hν0 કોનું સૂત્ર? W બરાબર hν0 સૂત્ર છે ને કાર્યવિધેયનું. તો hν0 એટલે W થશે. એટલા માટે મેં અહીંયા પહેલાં ફોટોનની ઉર્જા ઈ શોધી. એટલે એનો મતલબ કે હવે આ ઈ ફોટોનની ઉર્જા અને આ કાર્યવિધેય W બંને જાણીએ, બંનેની શું કરવી પડશે? બાદબાકી. તો ચલો પહેલાં ઈનું મૂલ્ય કેટલું છે? તો 3.97 × 10⁻⁹ માઇનસ ડબલ્યુની કિંમત છે 3.044 × 10⁻⁹. ઘાતાંક સરખો છે એને કોમન કાઢી નાખો એટલે કૌંસમાં વધશે 3.97 -3.044 × 10⁻⁹ ને આપણે કોમન કાઢી નાખી. તો જો આપણે આની બાદબાકી કરીએ તો ગતિ ઉર્જા બાદબાકી કરશો તો 0.926 આવશે × 10⁻⁹. આ જવાબને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો 9.26 × 10⁻20.
ગતિ ઉર્જા શોધી છે એટલે જવાબની પાછળ એકમ કયો આવશે? જૂલ. મળી ગઈ આ ગતિ ઉર્જા. હજી દાખલો કન્ટિન્યુ છે સીની અંદર, જુઓ તમે છે જુઓ. અને ઉત્ક્ષેપિત એટલે કે બહાર ફેંકાતા ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધો. આ ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળી, તો હવે ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધવો છે. તો એના માટે ફરીવાર ગતિ ઉર્જા KEનું સૂત્ર લખો, પણ હવે ફિઝિક્સનું સૂત્ર લખો, હાફ mv². m એટલે ઇલેક્ટ્રોનનું દળ, v એટલે ઇલેક્ટ્રોનનો વેગ થશે. આપણે વેગ શોધવો છે, તો માટે v² ને સૂત્રનો કરતા બનાવી દો, તો v² બરાબર 2 ગુણ્યા ગતિ ઉર્જા KE છેદમાં m. ગતિ ઉર્જાને KE કેમ લખીએ? કારણ કે એને ઇંગ્લિશમાં કહેવાય કાઇનેટિક એનર્જી, એટલે આપણે KE લખીએ છીએ. તો માટે v² બરાબર, હવે તમે જો 2 ગુણ્યા ગતિ ઉર્જા આપણે હમણાં જ શોધી 9.26 ગુણ્યા 10⁻20 છેદમાં ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં મૂકવાનું, એટલે 9.1 લખો અથવા તો 11 લખો, ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો માટે v² જો તમે આનો ગુણાકાર ભાગાકાર કરશો તો v²નું મૂલ્ય મળશે 2.032 ગુણ્યા 10⁻11 મળશે. હવે વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ કાઢવાનું, પણ અહીંયા વર્ગમૂળ નહીં નીકળી શકે. જ્યાં સુધી 10⁻1 હોય ત્યાં સુધી વર્ગમૂળ ના નીકળે. તો 2 ફેરામાં તે કાં તો પોઈન્ટને એક સ્ટેપ આમ ખસેડો, કાં તો આમ ખસેડો. ચલો આપણે આમ ખસેડીએ. તો માટે હજી v² બરાબર 20.32 થશે, ગુણ્યા 10⁻10 કરી નાખું એટલે 2 થઈ ગઈ. હવે વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ થાય. તો 20.32નું વર્ગમૂળ કેલ્ક્યુલેટરમાં તમે કાઢશો એટલે 4.507 જવાબ આવશે. અને 10⁻10 છે એનું વર્ગમૂળ કાઢો તો અડધી ઘાત થઈ જાય 5. વેગ શોધ્યો એટલે જવાબની પાછળ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ જવાબ લખો. જવાબની પાછળ એકમ લખવાનો. આ ફોટો ઇલેક્ટ્રોનનો વેગ મળી ગયો. પણ અહીંયા ધ્યાન રાખજો, ફોટોનની ઉર્જા, ફોટોન એ ઇલેક્ટ્રોન સાથે આમ અથડાય ત્યારે ફોટોને પોતાની ઉર્જા ઇલેક્ટ્રોનને આપે, એટલે ફોટોનની ઉર્જા એ જ ઇલેક્ટ્રોનની ઉર્જા થઈ. ક્લિયર બધાને? આ દાખલો મોસ્ટ IMP દાખલો છે મિત્રો. IMP દાખલો કહેતો રહો એ સેજ ટીક કરતા રહેજો. આ સ્વાધ્યાયનો 2.51મો દાખલો થયો. હવે સ્વાધ્યાયનો 2.52મો દાખલો જે છે એની ગણતરી ખૂબ જ લાંબી છે. તમે તમારા ચોપડામાં ગણશો તો લગભગ 3 થી 3.5 પેજ જેટલો લાંબો દાખલો થશે, જે તમારે 12મા ધોરણ માટે પણ કોઈ કામનો નથી કે JEE નીટ માટે પણ કોઈ કામનો નથી. એટલે મિત્રો મારા અનુભવ પ્રમાણે તમને સલાહ આપું તો સ્વાધ્યાયનો 2.52મો દાખલો કરશો જ નહીં. હા, જેને તીવ્ર ઈચ્છા હોય એ દાખલો કરવાની તો આપણે જ્યારે ક્લાસરૂમમાં રૂબરૂ મળીએ ત્યારે હું તમને ચલાવી આપીશ. બાકી 2.52મો દાખલો તમારે કરવાની કોઈ જરૂર પણ નથી. એટલે હવે આપણે ગણીશું સ્વાધ્યાયનો 2.53. ચલો 2.53માં દાખલાની અંદર રકમને ખાસ સમજજો. રકમને સમજો. સિલ્વર ધાતુ માટે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ એટલે કે ઇજેક્શન 0.35 વોલ્ટેજ લાગુ પાડવાથી રોકાય છે. એટલે સમજો, સિલ્વર ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન થાય છે એ ઉત્સર્જન 0.35 વોલ્ટ, પણ આગળ ઇજેક્શન લખેલું છે એટલે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું કાર્ય કરવાથી એ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન અટકી જાય છે.
તો એનો મતલબ એવો થયો કે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જો 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો જ આપણે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટેજ લાગુ પાડવાથી અટકી શકતો હોય. સમજણ પડે? ધારો કે હું 5 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરતો તો હું સામેથી 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી હું બળ લગાડું તો જ આ અટકી જશે. સમજણ પડી? એટલે જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો જ આપણે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું વોલ્ટેજ લાગુ પાડો તો ઇલેક્ટ્રોન અટકી જાય. એટલે આડકતરી રીતે આપણને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જેને આપણે કાઇનેટિક એનર્જી કહીએ છીએ એ આપણને આડકતરી રીતે આપી દીધું 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ આપણે ઉર્જા છે જૂલમાં જોઈએ તો હમણાં આપણે આગળના દાખલામાં ચલાવ્યું ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા માટે 1.6021 ગુણ્યા 10⁻⁻19 વડે ગુણવા પડે. જો તમે આનો ગુણાકાર કરશો તો જવાબ આવશે 0.56 ગુણ્યા 10⁻⁻19 જૂલ આવશે. અને પછી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશો તો 5.6 ગુણ્યા 10⁻20 જૂલ જવાબ આવશે. આ ગતિ ઉર્જા આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં નક્કી કરી. ચાલો હવે આગળ રકમ સમજો. હવે આપણને આગળ શું કીધું? જ્યારે વિકિરણ 256.7 નેનોમીટર વાપરવામાં આવે એટલે આપણે જે સિલ્વર ધાતુની સપાટી પર જે વિકિરણ આપાત કરીએ તેની તરંગ લંબાઈ આપી છે. એટલે આપાત થતા વિકિરણની તરંગ લંબાઈ લેમ્ડા 256.7 નેનોમીટર છે. એને પણ મીટરમાં ફેરે તો 10⁻⁹ મીટર. તો ત્યારે સિલ્વર ધાતુનું કાર્ય વિધેય ગણો. કાર્ય વિધેય W બરાબર કેટલું થાય તે આપણે શોધવાનું છે. ચલો અહીંયા કાર્ય વિધેય શોધતા પહેલા આપણે ફોટોનની ઉર્જા E શોધીશું. શા માટે? તો હમણાં આગળ જતાં ખબર પડશે. તો સૌથી પહેલાં તો અહીં ફોટોનની ઉર્જા E શોધીએ તો E બરાબર લેમ્ડા જાણીએ છીએ એટલે કયું સૂત્ર આવશે? hc/લેમ્ડા આવશે. મિત્રો તમે જાણો જ છો, હવે તો તમે ગણી શકો ને hc અને આ લેમ્ડાની કિંમત મૂકી ગુણાકાર ભાગાકાર કરવાની એટલે તમને ફોટોનની ઉર્જા Eનું મૂલ્ય મળી જશે. તમારે ડેશ ડેશ નથી કરવાનું, તમારે કિંમત લખી અને દાખલો ગણવાનો છે. તો તમને ફોટોનની ઉર્જા E મળશે 7.74 ગુણ્યા 10⁻⁹ જૂલ મળશે. આ ફોટોનની ઉર્જા શા માટે શોધી જે હું તમને હવે કહીશ. ચલો હવે આપણને થોડી થિયરી પણ યાદ હોવી જોઈએ. કેમ? મારે સિલ્વર ધાતુનું કાર્ય વિધેય શોધવું છે. તો પહેલાં તો આપણા પેમ્ફલેટમાં ફોટો ઇલેક્ટ્રિક અસરનો જે પ્રયોગ જે છે એના પછીનો તરતનો જે પ્રશ્ન છે એની અંદર આપણે ઉર્જા સંચયના નિયમ પરથી એક સૂત્ર શબ્દોમાં લખ્યું હતું. ઉર્જા સંચયના નિયમ મુજબ થિયરીમાં એ સૂત્ર આપણે શબ્દમાં લખ્યું હતું. હું શબ્દમાં બોલતો જાઉં છું ને અહીંયા સંજ્ઞામાં લખું છું. એમાં સૂત્ર એવું હતું ફોટોનની ઉર્જા એટલે E ફોટોનની ઉર્જા બરાબર કાર્ય વિધેય W વત્તા ફોટો ઇલેક્ટ્રોન એટલે ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે KE.
ત્યાં શબ્દમાં હતું, મેં અહીંયા સંજ્ઞામાં લખ્યું. તો વિચારો, આપણને કાર્ય વિધેય શોધવાનું કીધું છે, તો કે ઈ આપેલો હતો, તો આપણે ફોટોનની ઉર્જા ઈ શોધવી પડી. એટલા માટે મેં અહીંયા ફોટોનની ઉર્જા શોધી છે. તો માટે આપણે કાર્ય વિધેય ડબલ્યુ શોધવું હોય તો ડબલ્યુ બરાબર, ડબલ્યુને સૂત્રનો કરતા બનાવી દો તો ઈ માઇનસ કે ઈ થઈ જશે. તો માટે કાર્ય વિધેય ડબલ્યુ બરાબર, ચલો ફોટોનની ઉર્જાનું મૂલ્ય કેટલું છે તો 7.74 ગુણ્યા 10⁻−19 જૂલ છે, માઇનસ ગતિ ઉર્જા જૂલમાં છે, પણ બાદબાકી કરતી વખતે ઘાતાંક સરખા રાખવાને એટલે હું આ મૂલ્ય લખું છું. 0.56 ગુણ્યા 10⁻19 જૂલ. ઘાતાંક સરખો છે, એને કોમન કાઢી નાખો એટલે કૌંસમાં વધશે 7.74 માઇનસ 0.56 ગુણ્યા 10⁻19 ને આપણે કોમન કાઢી નાખીએ. માટે કાર્ય વિધેય ડબલ્યુ બરાબર, જો આપણે આ બંનેની બાદબાકી કરીએ તો 7.18 આવશે. 7.18 ગુણ્યા 10⁻19 કાર્ય ઉર્જા, કાર્ય વિધેય શોધ્યું એટલે જવાબ શું આવશે જૂલમાં. પણ આમ અહીંયા જૂલમાં એટલે આમ દાખલો પૂરો, પણ અમુક હટકે માઇન્ડના જો કોઈ સાહેબ હોય પેપર તપાસતી વખતે તો અહીંયા અડધો માર્ક્સ કાપે. કેમ? કારણ કે આપણને કાઇનેટિક એનર્જી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી છે, તો કાર્ય ઉર્જા પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોવું જોઈએ એવું કહે. ઘણા સાહેબ એવી દલીલ કરે, તો કાંઈ વાંધો નહીં, આપણે જૂલને પાછું ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખીએ. તો જો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવા હોય તો આપણે આટલા વડે ગુણતા હતા, તો હવે ઊંધું જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવા હોય તો આટલા વડે ભાગવા પડે. તો જૂલમાં મૂલ્ય છે 7.18 ગુણ્યા 10⁻19 ભાગ્યા 1.6021 ગુણ્યા 10⁻19. હવે જો કેલ્ક્યુલેટરમાં આનો તમે ભાગાકાર કરશો તો માટે ડબલ્યુ બરાબર 4.48 ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવશે. એટલે આપણે કાર્ય વિધેય જે છે જૂલમાં પણ શોધ્યું અને પછી જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કર્યા. ક્લિયર છે? પણ આ ઉર્જા સંચયના નિયમનું આ સૂત્ર યાદ હોવું જોઈએ. થિયરીમાં આપણે શબ્દમાં લખ્યું, તો અહીંયા મેં સંજ્ઞામાં લખ્યું. આના પછીના તરતના દાખલામાં પણ આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે મિત્રો સૂત્રો ખાસ યાદ રાખજો. ચાલો ગણીએ સ્વાધ્યાયનો 2.54. સેમ ટુ સેમ એની જેવું જ છે, પણ ફરક શું છે સમજો. જો આગળના દાખલામાં ગતિ ઉર્જા આપી હતી, માત્ર ફોટોનની ઉર્જા શોધી અને ડબલ્યુ શોધ્યું. હવે પછીના દાખલામાં ગતિ ઉર્જા પણ શોધવાની, ફોટોનની ઉર્જા પણ શોધવાની, પછી આ સૂત્રની મદદથી ડબલ્યુ શોધવાનું. આમાં એક આપ્યું હતું, એક શોધવાનું હતું. હવે પછીના દાખલામાં બંને શોધવાનું છે. ચાલો જોઈએ દાખલાની રકમ સમજીએ. 150 પિકોમીટર તરંગ લંબાઈવાળો ફોટોન પરમાણુને અથડાય છે. એટલે તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 150 પિકોમીટર આપેલું છે, જેને મીટરમાં ફેરવા માટે 10⁻12 વડે ગુણી નાખીએ એટલે મીટરમાં રૂપાંતર થઈ ગયું. ચલો આગળ. અને તે આંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે. આંતરબંધિત ઇલેક્ટ્રોન એટલે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આકર્ષણથી જોડાયેલો હોય, એ આકર્ષણથી જોડાયેલા ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે, એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. તો એ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન થાય એ ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. એ ફોટો ઇલેક્ટ્રોનનો વેગ આપણને આપેલો છે 1.5 ગુણ્યા 10⁻7 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છે. તો એવી ઉર્જા ગણો કે જેના લીધે તે કેન્દ્ર સાથે બંધિત હતો. એટલે યાદ રાખજો, શબ્દો બદલે છે. એવી ઉર્જા ગણો
કે જેના લીધે તે કેન્દ્ર સાથે જોડાયેલો હતો આકર્ષણથી, એ ઉર્જાને કહેવાય કાર્ય ઉર્જા કહેવાય. આપણે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આકર્ષણથી જોડાયેલો એ ઉર્જા શોધીએ ને, એટલી જ ઉર્જા જેટલું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આપણે કાર્ય કરવું પડે, એટલે એ જ ઉર્જાને શું કહેવાય? કાર્ય ઉર્જા અથવા તો કાર્ય વિધેય W કહેવાય. તો આગળના દાખલાની જેમ W શોધવાનો, પણ એ પહેલાં આ દાખલામાં બે વસ્તુ શોધવી પડશે. એક ગતિ ઉર્જા, ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા KE, અને બીજું ફોટોનની ઉર્જા E શોધવી પડશે. તો ચલો સૌથી પહેલાં આપણે ગતિ ઉર્જા શોધીએ. ગતિ ઉર્જા KE, ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ફોટો ઇલેક્ટ્રોનનો વેગ આપણે જાણીએ છીએ, તો ફિઝિક્સના સૂત્ર મુજબ 1/2 mv² સૂત્ર મુકાય. ચાલો આની અંદર કિંમત મૂકવાની, તો માટે KE બરાબર 1/2 ગુણ્યા m એટલે ફોટો ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ એ કિલોગ્રામમાં લખીએ તો 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા તેનો વેગ. વેગ અહીંયા આપ્યો છે 1.5 ગુણ્યા 10⁻7 અને પણ એનો પણ પાછો શું છે? વર્ગ. તો માટે KE બરાબર, કેલ્ક્યુલેટરમાં તમે ગુણાકાર ભાગાકાર કરશો તો 10.23 ગુણ્યા 10⁻17 જવાબ આવશે. અહીંયા ધ્યાન રાખજો, 7 દુ 14 થઈ જશે. 1.5નો વર્ગ કરવાનો. ગતિ ઉર્જા જે છે KE એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો 1.023 ગુણ્યા 10⁻16 જૂલ થઈ જાય. આ ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા KE મળી ગઈ. હવે ફોટોનની ઉર્જા E શોધવાની. તો ફોટોન ની ઉર્જા, હવે ફોટોનની ઉર્જા E શોધવી હોય તો આપણે લેમડા ઉપરથી શોધવું છે. તો સદીઓથી આપણે ગણતા hc/λ. Hની કિંમત એ મૂકવાની, Cની કિંમત એ મૂકવાની, ના લેમડાની કિંમત એ મૂકવાની. આ કિંમત તમારે મૂકવાની અને તમને ફોટોનની ઉર્જા તમને મળી જશે. માટે ફોટોનની ઉર્જા E બરાબર કેટલી મળશે? તો હું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીને જવાબ લખું તો 1.325 ગુણ્યા 10⁻15 જૂલ મળશે. પણ હમણાં બાદબાકીમાં અહીંયા -16 છે, તો અહીંયા -16ની જરૂર પડશે. એટલે હું આ જવાબને પ્રમાણિત સ્વરૂપના બદલે આ રીતે લખું, એક સ્ટેપ આમ ખસેડી દઉં, 13.25 ગુણ્યા 10⁻16 જૂલ કરી નાખું છું. આ ફોટોનની ઉર્જા E મળી ગઈ. હવે આપણે કાર્ય ઉર્જા W શોધવાની છે. કાર્ય ઉર્જા W શોધવું છે તો માટે ઉર્જા સંચયના નિયમનો ઉપયોગ કરવાનો. ઉર્જા સંચયના નિયમ મુજબ હમણાં જ આપણે સૂત્ર લખ્યું હતું, ફોટોનની ઉર્જા E બરાબર કાર્ય ઉર્જા W પ્લસ ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા KE. તો આગળના દાખલામાં આપણે W શોધતા શીખવાડી દીધું છે. W બરાબર E માઇનસ KE. E પણ આપણે જાણીએ છીએ, KE પણ જાણીએ છીએ. કિંમત મૂકીને બાદબાકી તમારે કરવાની, એ જાતે કરવાની. તો W બરાબર જવાબ તમારે આવશે 12.227 ગુણ્યા 10⁻16 જૂલ આવશે. પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ હમણાં આપણે શોધતા શીખવાડ્યું છે. આ જૂલ જે છે 12.227
ગુણ્યા 10⁻16 જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે 1.6021 ગુણ્યા 10⁻19 વડે ભાગવાના. એટલે માટે કાર્ય વિધેય W બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે 7.631 ગુણ્યા 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવ્યો. અહીંયા બાદબાકી કરીને જે જવાબ લાવશો એ જૂલમાં જવાબ આવશે. ક્લિયર? આગળના દાખલાની જેવો જ દાખલો થયો. ન સમજાય તો તમે મને પૂછી શકો છો. તો મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે 2.54 સુધીના દાખલા ચલાવ્યા. એમાંથી સ્વાધ્યાયનો 2.52મો દાખલો કરવો જ નહીં. તમે ચોપડામાં ગણવા જશો તો 3 થી 3.5 પેજ જેટલો લાંબો દાખલો થશે. કોઈ કામનો નથી ને ક્યાંય પૂછાતો નથી. તો મિત્રો, તમને આ મારો વિડિયો લેક્ચર કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.